પાટીદાર આંદોલનના કારણે 14 પટેલ સમાજના યુવાનો શહીદ થઈ ગયા. સમજો એક રીતે એમનો જીવ ગયો અને એ જ વ્યક્તિને આજે બીજેપીમાં જઈને બેસી જાય છે, એના ઉપરના કેસ પણ ખારીજ થઈ જાય છે. ખરેખર શરમજનક એક ઘટના કહી શકાય આપણા સમાજમાં. એવા તો ઘણા કિસ્સાઓ છે કે જેની અંદર ઘણા બધા ક્રાઇમ થાય છે, બલાત્કાર થાય છે, મર્ડર થાય છે, એના સરકાર એફઆઈઆર પણ નથી લેતી. અને ઘણામાં માનો કે એફઆઈઆર લે તો આવી રીતે જે જજો હોય પોતાના માનીતા જજોને પાસે કોર્ટમાં કેસ મુકાવીને એને ક્લીન ચીટ આપી દેવામાં આવે છે. અને એ બધા આજે સંસદો છે, મંત્રીઓ છે, એવા આપણે જોઈ શકીએ છીએ. તો આપનું કેવું છે કે સરકારી વકીલ ક્યાંક ને ક્યાંક મર્ડરના આરોપીને બચાવવાની કોશિશ કરી છે. 100%. મને પહેલા એવું હતું નહીં કે આવું બધું ન્યાયતંત્રમાં આટલા લેવલ સુધી હશે. જો ડિસ્ટ્રિક્ટ લેવલ પર આવી સમસ્યા હોય તો પછી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં તો ક્યાંય આનાથી વધારે મોટી સમસ્યાઓ છે. આ જે સરકારી વકીલ છે એ ઉપર કાયદા વિભાગને પણ જવાબ નથી આપતો. કોઈ જવાબ આપતા નથી, ગાંઠતા નથી. કારણ કે જો એ પાસપોર્ટની ડિટેલ ત્યાં આપી દે તો સત્ય બહાર આવી જાય. એ જે દુબઈ, અમેરિકા, થાઈલેન્ડની જે ટ્રીપો કરેલી છે એમણે, તે ટ્રીપો બહાર આવી જાય. અને માહિતીમાં ફક્ત એક ટ્રીપ આપે. ન્યાય સુરતના ન્યાયતંત્રને બગાડનાર વ્યક્તિ અને મેઇન જે કેન્દ્ર બિંદુ એપી સેન્ટર કહેવાય ને, એ આજ પોતે ડીજીપી શ્રી છે. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. આજે એક એવો ગંભીર મુદ્દો છે જેના ઉપર આપણે ચર્ચા કરવાની છે અને મુદ્દો છે ભારતના ન્યાયતંત્રને લઈને. તમે રોજ સોશિયલ મીડિયામાં જોતા હશો કે ભારતનું ન્યાયતંત્ર ક્યાંક ને ક્યાંક કોઈ દબાવમાં કામ કરી રહ્યું હોય એવા આક્ષેપો વિપક્ષ પણ લગાવે છે અને જનતા પણ લગાવે છે. અને આવું શા માટે થઈ રહ્યું છે, અથવા આ રિયાલિટી છે કે પછી ખાલી મનગઢંત વાતો છે, એની તપાસ કરવા માટે આપણે નક્કી કર્યું કે કોઈ સારા જે જાણકાર વ્યક્તિ હોય ન્યાયતંત્રના, એની આપણે મુલાકાત લઈએ. અને આજે હું તમને એવા વ્યક્તિ સાથે મળવાનો છું જે સુરતમાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે કાયદાને લગતી, અને એ પોતે ન્યાયતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારના વિરુદ્ધ ખૂબ કાર્યવાહી કરી પણ ચૂક્યા છે. ઘણી બધી આરટીઆઈ, ઘણી બધી કમ્પ્લેન્સ કરીને એમણે ખૂબ સારું એવું વર્ચસ્વ જમાવ્યું છે આ ક્ષેત્રમાં કે જ્યાં એ અવાજ ઉઠાવી રહ્યા છે. તો એવા વ્યક્તિને આપણે આજે મુલાકાત કરવાની છે જે તમને જણાવશે કે કેવી રીતે ન્યાયતંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે. તો આપણે સ્વાગત કરીએ છીએ એડવોકેટ દીપક કોકાસનું આપણી ચેનલમાં. નમસ્કાર સાહેબ. નમસ્કાર. દીપકભાઈ લગભગ 25 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને સુરતની અંદર ખૂબ નામી વ્યક્તિ છે આ ફિલ્ડમાં. એમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણી બધી કમ્પ્લેન્સ પણ કરી છે. તો આજે આપણે સમજવાની કોશિશ કરીએ કે શા માટે આ સમસ્યા ઉદ્ભવી રહી છે. તો દીપકભાઈ, આ ન્યાયતંત્રને લઈને અત્યારે તમે જોતા પણ હશો સોશિયલ મીડિયા પર પણ, અને ઘણા લોકો પણ એમ બોલી રહ્યા છે જનતામાં કે હવે ન્યાયતંત્ર પરથી એમનો ભરોસો ઉઠતો જાય છે. તો આવું શા માટે? ન્યાયતંત્ર એ સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ બોડી છે અને બંધારણ મુજબ ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે. અને છેલ્લું છે, જ્યારે બધા કોઈને ન્યાય ન મળે ત્યારે લોકો ન્યાયતંત્ર પર બહુ મોટી આશા રાખતા હોય છે. પરંતુ હાલમાં જે સિચ્યુએશન ઉદ્ભવી છે એના અંદર જે ન્યાયતંત્રની અંદર રાજકીય વ્યક્તિઓ ઘૂસી ગયા છે. અને રાજકીય જે જજો એપોઇન્ટ થાય છે તે આ રાજકીય પાર્ટી ઉપર લઈ જાય છે પોતાના માણસોને, અને પોતાના તરફેણના ચુકાદાઓ લે છે. એટલા માટે ન્યાયતંત્રની પારદર્શિતા પર સવાલો ઉઠે છે, વારંવાર સવાલો ઉઠે છે. ઘણા સુપ્રીમ કોર્ટના જજો પોતે પણ રિટાયર થયા પછી આ વસ્તુને પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી સ્વીકારી છે. પરંતુ એ જ્યારે પોતાની ફરજ પર હોય છે ત્યારે એ લોકો કંઈ કરતા નથી, પણ રિટાયર થાય ત્યાર પછી એ સ્વીકારે છે કે ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે. હમણાં જ એક ઉદાહરણ હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હતા જેમણે લંડનમાં નીરવ મોદીના કેસમાં જઈને ત્યાં જઈને એવી સ્પેશિયલ વિટનેસ તરીકે વાત કરી કે ભારતનું ન્યાયતંત્ર રાજકીય દબાવમાં કામ કરે છે, ઇન્ટરનેશનલ કોર્ટમાં જઈને, મતલબ લંડનની કોર્ટમાં જઈને. તો ક્યાંક ને ક્યાંક તમારું જે કહેવું છે એ વાત સાચી છે. અચ્છા, આ તો ચલો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ લેવલે થાય છે. શું એવું આપણા ડિસ્ટ્રિક્ટ લેવલ કે રાજ્યના લેવલ પર થતું હોય છે આવું? જી, એના સાથે સંપૂર્ણ એગ્રી છું. કારણ કે ડિસ્ટ્રિક્ટની અંદર જે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડરની પોસ્ટ હોય છે, ડીજીપી કહેવાય છે, મુખ્ય સરકારી વકીલ, એ રાજકીય વ્યક્તિ હોય છે અને પોલિટિકલ પાર્ટી દ્વારા, રૂલિંગ પોલિટિકલ પાર્ટી દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે. અને એના નિયમો છે, એના લો ઓફિસર રૂલ્સ છે, એના રૂલ્સ ફોલો કરવામાં આવે છે. પરંતુ એ રૂલ્સ ફોલો થતી નથી.
અને ખોટી વ્યક્તિની અપોઇન્ટમેન્ટ થાય છે, જે વ્યક્તિ લાયક જ નથી એવી વ્યક્તિની અપોઇન્ટમેન્ટ થાય છે. અને એને પોલિટિકલમાં પોતાના માણસો જે બધા કરપ્શનમાં ને બધા પકડાય છે એને મેનેજ કરવાનું, એ લોકોની જામીન અરજી સહેલાઈથી મંજૂર થઈ જાય એવી વ્યવસ્થા કરવાની, એ લોકો કેસોમાંથી નિર્દોષ છૂટી જાય એવી વ્યવસ્થા કરવાની, એવું કૃત્ય અત્યારે ડીજીપી કરી રહ્યા છે. એટલા માટે પણ અત્યારે એવું છે, સુરત હાલમાં કોણ છે ડીજીપી? હાલમાં ડીજીપી તરીકે નયનભાઈ લલિતભાઈ સુખડવાલા છે. અચ્છા, તો કેટલા વખતથી મતલબ ડીજીપી છે? એવું કોઈ નિયમ હોય છે કે એની ભરતી આ રીતે થાય? ડીજીપી ની જે પોસ્ટ હોય છે એ 3 વર્ષની હોય છે અને એના અંદર પણ એમનો જે કારકિર્દી જે એમને પ્રેક્ટિસ કરી છે, એમના મિનિમમ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે એપીપી બનવા માટે 10 વર્ષની વકીલાત મિનિમમ જોઈએ. અને પોતાના કેસો જ્યારે એમને ફોર્મ ભરવાનું હોય છે ત્યારે પોતે લડેલા કેસો એમને ત્યાં મોકલવાના હોય છે અને એમનું બધું પોલિટિકલ પાર્ટી સાથે કનેક્શન ધરાવતા નથી એવી ખાતરી જ્યારે લો ડિપાર્ટમેન્ટે કરીને ત્યાર પછી લેવાનું હોય છે. પરંતુ આમના કેસમાં આવું થયું નથી. એ પોલિટિકલ પાર્ટી સાથે પોલિટિકલ કાર્યક્રમોમાં જાય છે, જાહેરમાં જાય છે અને જાહેરમાં પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ સાથે ફોટા પડાવે છે, પોતાની ઓફિસના ઓપનિંગમાં નેતાઓને બોલાવે છે. તો એ ન્યાયતંત્રમાં ડીજીપી કેવી રીતે સ્વતંત્ર કામ કરતા હશે આપ સમજી શકો છો. મતલબ જે અત્યારે ડીજીપી છે સુરતના, એ એકચ્યુઅલ લો પ્રમાણે આવું ન કરી શકે, ના કરી શકે, છતાં પણ કરે છે. છતાં પણ કરે છે. રાજકીય પક્ષો સાથે ગરોબો રાખે, છતાં પણ કરે છે. એમની સાથે મળવું જોડવું, કોઈ પણ રાજકીય ફંક્શનમાં એમની અચૂક હાજરી હોય છે. મોટા જ્યારે કેન્દ્રીય નેતા અને રાજ્યના નેતા. કેટલા સમયથી આ ડીજીપી અહીંયા કામ કરે છે? ડીજીપી ની પોસ્ટ 3 વર્ષ પછી હોય, 3 વર્ષ સુધીની હોય અને સારું કામ કર્યું હોય તો કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ જજના રિપોર્ટના આધારે આગળ જાય અને એમના પર કોઈ ફરિયાદ ના હોવી જોઈએ. પરંતુ આમની પર વારંવાર એન્ટી કરપ્શનમાં ફરિયાદો થઈ છે, કાયદા વિભાગમાં ફરિયાદો થઈ છે, ઘણી ફરિયાદો છે, છતાં પણ એમ અત્યારે 19 વર્ષથી કન્ટિન્યુ એ આ પોસ્ટ પર છે. 19 વર્ષથી પોસ્ટ ઉપર છે, એક જ પોસ્ટ ઉપર. 3 વર્ષ પહેલા એટલે 16 વર્ષ તો ડીજીપી તરીકે થઈ ગયા, 3 વર્ષ એના પહેલા એપીપી ની પોસ્ટ પર હતા. અચ્છા, મતલબ 16 વર્ષથી એક જ પોસ્ટ ઉપર એક જ પોસ્ટ પર છે અને કોઈ રિક્રુટમેન્ટ થતી નથી. જ્યારે 2023 ની અંદર કાયદા વિભાગે પરિપત્ર બહાર પાડેલો કે ભાઈ જેટલા બી સરકારી વકીલો છે એ બધાને નિમણૂક કરો, નવી નિમણૂક કરો. એનું પાલન આજ દિન સુધી થયું નથી. 2026 એ વાતને 3 વર્ષ થઈ ગયા, છતાં પણ કોઈ એવી રિક્રુટમેન્ટ બહાર પાડી નથી. અને એ અંગેના પરિપત્ર પણ આપ જોઈ શકો છો. કાયદા વિભાગનો પરિપત્ર પણ હું આપને બતાવું છે, આપ જોઈ શકો છો. આપના કહેવા મુજબ 3 વર્ષથી આ ઓર્ડર થઈ ગયો છે, છતાં પણ કોઈ નિમણૂક નથી, કોઈ નિમણૂક થઈ નથી. તો નિમણૂક કરવાની સત્તા કોની પાસે? એ કાયદા વિભાગને, કાયદા વિભાગ છે, કાયદા વિભાગ પરિપત્ર બહાર પાડે, એના આધારે ડિસ્ટ્રિક્ટ જજ જે હોય છે જે તે જિલ્લાના, આપણે સુરત જિલ્લામાંથી તો સુરત જિલ્લાના અને કલેક્ટર અને એમના જે કારકિર્દી છે, એમના જે જજમેન્ટો છે એનું મૂલ્યાંકન કરીને એ ત્યાં એના આધારે અને એમને રિપોર્ટ જાય એક પ્રાઇવેટ કે એ લાયક છે કે કેમ, ત્યારબાદ એમની નિમણૂક થતી હોય છે. તો આ જે જજ છે એમને તો સરકારી નિયમો પણ લાગુ પડતા જ હશે, ભલે સરકાર નિયમ કરતા હોય તો નિયમ તો સરકારી અધિકારી નિયમ બધાને લાગુ પડે. આમની કોઈ વિદેશ યાત્રાઓ ઉપર પણ મેં સાંભળ્યું હતું કે પ્રશ્નો ઉભા થયા છે, એના વિશે શું કહેવું? એમણે વિદેશ યાત્રાઓ ઘણી બધી કરી છે અને એમની વિરુદ્ધ ફરિયાદ થઈ છે, આક્ષેપિત ફરિયાદ પણ થઈ છે અને એમને વિરુદ્ધમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એટલે જે ડાયરેક્ટર પ્રોસિક્યુશન એટલે જે ગવર્મેન્ટ પ્લીડરો હોય, જેટલા બી સરકારી વકીલો હોય એની પેરેટલ બોડી કહેવાય અને એ એમને પૂછી શકે. તો એમના બી જેટલા બી અને આમને જેટલા બી જજમેન્ટ હોય એનું રિપોર્ટિંગ ત્યાં કરવું પડે છે વારંવાર. તો એ ડીઓપીએ એમના વિરુદ્ધમાં લખેલું, કાયદા મંત્રાલયે એમને માંગ્યું છે પાસપોર્ટની તમે વેરિફિકેશન, એમના પર ફરિયાદ થઈ છે. ફરિયાદ થવા છતાં અને કાયદા મંત્રાલયના અને ડીઓપીના લેટર હોવા છતાં એમણે પાસપોર્ટની વિગત હજી સુધી આજ દિન સુધી નથી આપી. એટલે ટૂંકમાં કે ડીઓપી અને કાયદા વિભાગના હુકમોનું પાલન કરતા નથી, મિસકન્ડક્ટ કરે છે. દાદા બીજી ભાષામાં, સાદી ભાષામાં કહીએ તો તાનાશાહી અને દાદાગીરી. આ જે સરકારી વકીલ છે એ ઉપર કાયદા વિભાગને પણ જવાબ નથી આપતા, કોઈ જવાબ આપતા નથી, ગાંઠતા નથી. કારણ કે જો એ પાસપોર્ટની ડિટેલ ત્યાં આપી દે તો સત્ય બહાર આવી જાય. એ જે દુબઈ, અમેરિકા, થાઈલેન્ડની જે ટ્રીપો કરેલી છે એમણે, તે ટ્રીપો બહાર આવી જાય અને માહિતીમાં ફક્ત એક ટ્રીપ આપેલી છે. તો પણ આ આટલા બધી વિદેશ યાત્રા કેવી રીતે કરતા હશે? વિદેશી સેલરી એવી હાઈ હોય છે આ લોકો. સેલરી એટલે ભ્રષ્ટાચાર આચરીને બધા જે જામીન અરજીઓ સેટ કરવી, બધાના જે મોટા મોટા રાજકીય અને પૈસા પાત્ર લોકો છે એમની જામીન અરજીઓમાં બીજા જજો સાથે, ડીજીપી હોય એટલે સ્વાભાવિક છે કે એને બધા ડિસ્ટ્રિક્ટ જજો સાથે
વાત કરવાના સંબંધો હોય, અચ્છા. એ પોતે ચેમ્બરમાં જઈને કહી આવે કે આ જામીન અરજી છે, આ મંજૂર કરવાની છે, આ જામીન અરજી છે એ આ જ કોર્ટમાં મોકલવાની છે, તો એ પ્રમાણે થાય જ છે અત્યારે. અને એવું આના પુરાવા પણ છે. અને આવું થતું હોય છે એમ? એની અંગે મેં પોતે જ ફરિયાદ કરી છે, હાલમાં જ રિસન્ટલી ફરિયાદ કરી છે. એની અંદર મન ફાવે તે જજોમાં જામીન અરજી લઈ જવી અને ત્યારબાદ તે મંજૂર કરાવી. તો આ તો મતલબ એવું થયું કે ન્યાયતંત્રમાં વાલા દાવાની નીતિ ચાલતી હશે. હા, 100% ચાલે છે. પૈસા પછી આમાં કઈ રીતે આપણે તો વિશ્વાસ કેવી રીતે કરવો કે આ જજ મને ન્યાય અપાવશે? જ્યાં સુધી આવા રાજકીય વ્યક્તિઓ અને જે લાયકાત વગરના વ્યક્તિઓ ન્યાયતંત્રમાં રહેશે ત્યાં સુધી તો આપણે અપેક્ષા કરવી વ્યર્થ છે. કારણ કે મને એક કિસ્સો યાદ છે ભરૂચના ડીજીપીનો, જેમાં આવી જ રીતની કોઈ વિદેશ યાત્રાની જાણ નથી થઈને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ વિશે તમને કઈ ખ્યાલ છે? એ જે ભરૂચના જે ડીજીપી સાહેબશ્રી હતા, તે ડીજીપી સાહેબશ્રીએ પણ આવી રીતે ટ્રીપો કરેલી. એ અંગે નામદાર હાઈકોર્ટનું જજમેન્ટ છે, વૈષ્ણવ સાહેબનું જજમેન્ટ છે, એમાં એમને સસ્પેન્ડ કરવામાં આવેલા. આ એક જજમેન્ટ છે ગુજરાત હાઈકોર્ટ. વિદેશ યાત્રા જાણ બહાર કરી હતી, જાણ બહાર કરેલી અને રિમેમ્બ્રાન્સ ઓફ લીગલ અફેર્સ છે એમને હેડક્વાર્ટર છોડતા પહેલા ડીજીપીએ એમને પરમિશન લેવી પડે, એમને જાણ કરવી પડે અને મંજૂરીને આધીન એ જઈ શકે. પરંતુ આ કેસમાં, ડીજીપીના કેસમાં જે ભરૂચના ડીજીપી સાહેબશ્રી છે એમને નહીં કરેલી એટલે એમને સસ્પેન્ડ કરવામાં. તો નિયમ તો બધે સરખો હોય, પરંતુ હાલના કેસમાં ડીજીપી શ્રીને કાયદા વિભાગને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ માહિતી આજ દિન સુધી નથી આપી. તો કેમ નથી આપી? મતલબ હજુ ચોર પકડાયો નથી ને? હા, એટલે પછી ચોરીની સજા લાગે. ચોર એટલે ચોરી છે. બાકી ડીજીપી ની પોસ્ટ છે, મુખ્ય સરકારી વકીલ છે, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન માંગે છે, કાયદા વિભાગ માંગે છે, અરજી થઈ છે, તો એમને સામે આવીને કેવું જોઈ લો આ મારો પાસપોર્ટ, મેં કહે છે બહાર નથી ગયો. જો ઈમાનદાર હોય તોની વાત છે. પરંતુ આ કેસમાં એવું નથી, કારણ કે જો પાસપોર્ટ આપે તો એમની બધી પોલ ખુલી જાય એમ છે અને પોસ્ટ પરથી રિમૂવ પણ થઈ જાય. મતલબ આ તો એક બહુ ગંભીર વાત કહેવાય જે તમે કહી રહ્યા છો આપ, કે આટલું ડિપાર્ટમેન્ટ ઓફ જે હોય છે આ લોનો, એના કહેવા છતાં એક ડીજીપી ગેઝેટેડ ઓફિસર જો આવી રીતે માહિતી જ ના આપતા હોય તો પછી એમના વિરુદ્ધ કાર્યવાહી થવાનો પ્રશ્ન જ નથી. અને બીજી એક મહત્વની વાત કે આવું જો થાય, કદાચ તમે જેમ કહો છો, આપ સાહેબ જેમ કહો છો કે આવી રીતે જજને ઇન્ફ્લુએન્સ કરીને સ્પેશિયલ કોઈ એવા હાઈ પ્રોફાઇલ કેસને લઈ લેતા હોય, તો એવા કેસમાં શું જજમેન્ટ આવે છે? મતલબ હાઈ પ્રોફાઇલ લોકો છૂટી જાય છે અને નાના માણસો ફસાઈ જાય છે, એવું થાય છે? હા, એવું 100% થાય છે. કારણ કે એવું એક કેસમાં એ પોતે ઘાંચી સમાજના વ્યક્તિ છે ડીજીપી, અને નેન્સી મર્ડર કેસ જે થયેલું, વેલ્સી મર્ડર કેસ આ સરગમ શોપિંગમાં મોદી રિસોર્ટના પેલા કનેક્શન ધરાવતા વ્યક્તિ હતા. એ લોકોના સમાજના લોકોને ખબર હતી કે આ વ્યક્તિ ભ્રષ્ટ છે, એટલે એ લોકો જાહેરમાં વર્તમાન પત્રમાં સામેથી માંગણી કરેલી કે અમારા કેસમાં આ ડીજીપી નહીં જોઈએ. કેમ કે એમને ક્યાંક ને ક્યાંક એવું ખબર હતું કે આ અમારા કેસમાં આવશે અને અમને નુકસાન પહોંચાડશે. તો જો જ્યારે એમનો સમાજ પોતે એવું જાહેરમાં કહેતા હોય કે અમને આ સરકારી વકીલ ના જોઈએ, તો આપ સમજી શકો એવું છે કે એ વ્યક્તિ કેવી હશે. આવા કોઈ બીજા કેસમાં બી એવું કંઈ ખરું? એવા કદાચ એક યાદ છે, કદાચ આ જે તમે નામ લીધું એના પરથી મને યાદ આવ્યું કે નારાયણ સાંઈના કેસમાં બી લગભગ આ ડીજીપી હતા. નારાયણ સાંઈના કેસમાં જ્યારે નારાયણ સાંઈને પ્રથમવાર પકડીને લાવવામાં આવ્યું ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં, ત્યારે 10:30, 11 વાગ્યા સુધી આ રિમાન્ડની મેટર ચાલેલી. અચ્છા. અને ત્યારે રિમાન્ડની મેટરમાં પણ આ જ ડીજીપી શ્રી હાજર રહેલા અને એના 2 દિવસ પછી એમને ફોર્ચ્યુનર ગાડી ઉતારેલી એવું અમને ખ્યાલ છે. તો 2 દિવસમાં નારાયણ સાંઈના રિમાન્ડ પછી એવું તો શું થયું કે ફોર્ચ્યુનર ગાડી એમને ઉતારી દીધી. એવી અચાનક કઈ લોટરી લાગી ગઈ, જેકપોટ લાગી ગઈ. તો અત્યારે વાપરે છે ફોર્ચ્યુનર ગાડી? અત્યારે કદાચ વેચી દીધી. અને સરકારી બીજી એક વસ્તુ તમને કહું કે કોઈ પણ સરકારી વ્યક્તિ હોય અને ડીજીપી ખાસ કરીને, તો એ પોતે એક સાયકલ પણ ખરીદે ને તો એની માહિતી પણ એમને કાયદા વિભાગને ને ડીઓપીને પૂરી પાડવી પડે કે ભાઈ મારી આ ગાડી ખરીદી કે આ મિલકત લીધી. પરંતુ એમને આ મિલકતોની વિગતો પૂરી પાડી હોય, ગાડીની વિગતો પૂરી પાડી હોય એવું મને જાણમાં નથી. શું વાત છે? મતલબ આ ટાઈપની માહિતી આપવી પડતી હોય છે, ફરજિયાત આપવી પડે, કારણ કે એ પોસ્ટ જ એવી છે. એનો મતલબ તો એ થયો કે કેટલી મોટી ધાંધલી ચાલી રહી છે ન્યાયતંત્રમાં. મતલબ મન ફાવે એમ ન્યાયતંત્રમાં પણ લોકો કામ કરી રહ્યા છે, અને તો સામાન્ય માણસને તો ન્યાય મળવો મુશ્કેલ થઈ ખૂબ મુશ્કેલ છે. અને સુરતના ન્યાયતંત્રને બગાડનાર વ્યક્તિ અને મેઇન જે કેન્દ્ર બિંદુ એપી સેન્ટર કહેવાય ને, એ આજ પોતે ડીજીપી શ્રી છે. કારણ કે ન્યાયતંત્રની અંદર જે બી નવા જજો આવે એમને ચેમ્બરમાં સુવિધાઓ પૂરી પાડવી, એમનો ખ્યાલ રાખવું, એમને શું ગમે છે શું નથી ગમતું, બધી સેવાઓ પૂરી પાડવી.
અને એમને મનગમતા જગ્યા પર ટૂરની વ્યવસ્થા કરી દેવી, આ બધું આ એટલા માટે કોર્પોરેટ કલ્ચર જેવું થયું ને, તો કોર્પોરેટ કલ્ચર અહીંયા પણ આવું ચાલી રહ્યું છે. અહીંયા પણ એવું ચાલી રહ્યું છે. આવી સુવિધાઓ પૂરી પાડવી જજોને, કારણ કે નવા જજો આવે છે એ સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી અને સુરતની જે વ્યક્તિઓ છે, ન્યાય પ્રણાલીની જે સિસ્ટમ છે એનાથી વાકેફ નથી હોતા. પરંતુ એ અહીંયા સુરતમાં આવે છે, ત્યારબાદ એમને મુલાકાત બાદ પૈસા કમાવાની લાલચે આવે છે. મોસ્ટ ઓફ એવા 5-10% જજો છે કે જે લોકો આવી બધી વાતોથી દૂર રહે છે, પ્રામાણિકપણે કામ કરતા હોય છે. તો મતલબ જ્યારે જો તમે એમ કહો છો કે 90% જો આવું જ થતું હોય તો સ્વાભાવિક છે કે જે અત્યારે સીન જોવા મળી રહ્યો છે, ન્યાયતંત્ર પર લોકોને ભરોસો નથી, તો એ તો ક્યાંક ને ક્યાંક મતલબ સાચી વાત દેખાઈ રહી છે. તમે જેમ જણાવી એમ, મને પહેલા એવું હતું નહીં કે આવું બધું ન્યાયતંત્રમાં આટલા લેવલ સુધી હશે. જો ડિસ્ટ્રિક્ટ લેવલ પર આવી સમસ્યા હોય તો પછી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં તો ક્યાંય આનાથી વધારે મોટી સમસ્યાઓ હશે. મને એક બીજી વાત જાણવા મળી હતી કે આ જ વ્યક્તિ વિરુદ્ધ 2017-18માં પણ એક ભાઈએ RTI કરી હતી, આઈ થિંક ફરિયાદ કરી હતી, અને અન્ય ફરિયાદો પણ 2021માં CM, HM, લીગલ ડિપાર્ટમેન્ટ બધે થયું હતું. તો એના પછી શું થયું આ ફરિયાદો? એના પછી બધાએ ગોળ ગોળ જવાબ આપી દીધો, અને એ રાજકીય લેવલે મોટું માથું છે અને ઘણા બધા પોલિટિકલ કનેક્શન ધરાવે છે ઊંચા લેવલ પર, એટલે બધા કોઈ એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે રાજી નથી. એની પાસે એની પર પ્રોપર્ટીના દસ્તાવેજો સહિત એટલે પુરાવા સહિતની અરજીઓ થયેલી. કોઈ એવી વેગ વાત નહોતી કે કોઈક એવી વાત કરી દે. એમના ફાર્મ હાઉસ છે, પલસાણામાં જે ફાર્મ હાઉસો છે એના દસ્તાવેજો રજૂ થયેલા હતા. દસ્તાવેજોની સાથે જે એમની બીજી પ્રોપર્ટી, એમની ગાડીઓ છે, લક્ઝરિયસ ગાડીઓ છે, એની વિગતો પૂરી પાડવામાં આવેલી. તેમ છતાં પણ, અને જ્યારે નિયમ જ છે કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ, DGP વિરુદ્ધમાં આક્ષેપિત ફરિયાદ થાય તો એમની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવાની જવાબદારી કાયદા વિભાગની છે, અને આવી જો નિષ્પક્ષ વ્યક્તિ હોય તો જ ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરી શકે. હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા ગેજેટ બહાર પાડવામાં આવેલું, એની જે કલમ 6 અને 5 છે તેની અંદર ચોખ્ખું લખેલું છે કે ઇન કેસ ઓફ ગ્રોસ નેગ્લિજન્સ, મિસકન્ડક્ટ, ફ્રોડ કમિટલ ઇન કન્ડક્ટિંગ કેસ, ગવર્મેન્ટ શેલ એન્ટાઇટલ ટુ ઇનિશિયલ લીગલ એક્શન અગેન્સ્ટ ધ લો ઓફિસર ઇવન આફ્ટર ઇટ ટર્મિનેશન ઓફ હિઝ એપોઇન્ટમેન્ટ. એટલે આનો મતલબ એમ થાય કે કોઈ ગવર્મેન્ટ ઓફિસર છે, લો ઓફિસર, એટલે હાલના DGP ને પણ લાગુ પડે, તેની કોઈ નેગ્લિજન્સ, બેદરકારી હોય, મિસકન્ડક્ટ હોય, ગેરવર્તણૂક હોય અને ફ્રોડ, એટલે એમના દ્વારા કોઈ ચીટિંગ કરવામાં આવી હોય તો, અને કન્ડક્ટિંગ કેસ, કોઈ કેસને લગતી, અને તેની અંદર એ રિટાયર પણ થઈ જાય, એને રિમૂવ કરી દેવામાં આવે, ત્યાર પછી પણ એક્શન લઈ શકાય, આવું લખેલું છે. પરંતુ હાલના કેસની અંદર એમની મિસકન્ડક્ટ છે કે એક સેશન્સ કેસ નંબર 41/2013, જે રાજુ સલમાન કરીને પક્ષકાર હતા, એમનો કેસ હતો, મર્ડરનો કેસ હતો. એમાં અગાઉ જે સરકારી વકીલ હતા એ દિગનભાઈ હતા, એમને હટાવીને પોતે આવ્યા, અને ત્યારબાદ જે કેસ ચાલતો હતો એની અંદર સરકારી વકીલ ડી લિસ્ટ રજૂ કરે. ડી લિસ્ટ એટલે જે પુરાવા પર સરકારી વકીલ આધાર રાખતા હોય તે તમામ પુરાવા રજૂ કરવાના હોય, ત્યાર પછી એ ટ્રાયલ શરૂ થાય. પરંતુ એ નામદાર કોર્ટની અંદર 17 વખત જાણીબૂજીને ઈરાદાપૂર્વક હાજર નહીં રહેલા, અને તેની નોંધ એ સેશન જજે રોજકામમાં કરેલી, અને ત્યાર પછી પણ એ હાજર નહીં રહેતા એમણે કલેક્ટર શ્રી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે કહેવાય, જે એમના પેરેન્ટલ બોડી કહેવાય, એમને લેટર લખવાનો હુકમ કરેલો કે એમને આવી રીતે ગેરહાજર રહે છે વારંવાર, અને એમની જાણ આ DGPCને થતા કે કલેક્ટરમાં મારી વિરુદ્ધમાં લેટર લખાયો છે, એમની ચેમ્બરમાં જઈને બેહુદું વર્તન કર્યું, એક જજનું અપમાન કર્યું. તો એ જજ સાહેબે ત્યારબાદ પણ એ હુકમ કર્યો કલેક્ટરને કે આમની વિરુદ્ધમાં બેહુદા વર્તન અંગે પગલાં લો, અને એ લેટર કલેક્ટર સાહેબ શ્રીમાં ગયો છે. અને જે મેં રોજકામની વાત કરું છું, એ રોજકામ સેશન્સ કેસનું આ છે, અને એની અંદર એમણે હુકમો કરેલા છે. હુકમો આપ જોઈ શકો છો, મિસકન્ડક્ટના હુકમો કરેલા છે, અને ગેરહાજર રહ્યા છે એની પણ નોંધ કરેલી છે. તો આ ગેરહાજર રહેવા પાછળનું કારણ શું? ગેરહાજર રહેવા પાછળનું કારણ એટલું કે રાજુ સલમાનને બેલ નથી મળતી, અને ડી લિસ્ટ રજૂ કરી દે તો ટ્રાયલ ચાલુ થઈ જાય. તો ડી લિસ્ટ ન રજૂ કરે અને કોર્ટની અંદર રાજુ સલમાન સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈને એવી રજૂઆત કરે કે મારો કેસ હજી સુધી ચાલે એવી કોઈ શક્યતા નથી, હજી સુધી ડી લિસ્ટ નથી આવ્યું, તો મને એટલીસ્ટ જામીન આપો. એટલે એને સરળતાથી જામીન મળી જાય એવા પર્પઝથી
એ પોતે Okay. ડીજીપી ની પોસ્ટ પર હોવા છતાં એ હાજર નહીં. એક જાણી બુજીને એક મિસકન્ડક્ટ કહો મતલબ કે આપનું કેવું છે કે સરકારી વકીલ ક્યાંક ને ક્યાંક મર્ડરના આરોપીને બચાવવાની કોશિશ કરી છે. 100% બચાવવાની કોશિશ કરેલી. એવા આ તો બહુ ગંભીર વસ્તુ કહેવાય કે એક સરકારી વકીલ જેનું કામ છે આરોપીને સજા અપાવવી, ગુનેગારને સમાજમાંથી કાઢીને જેલમાં નાખવો, એ જ વ્યક્તિ ડીલી કરી રહી છે કે જેથી પેલા વ્યક્તિને જામીન મળી જાય. તો આ તો કઈ રીતે ન્યાયતંત્રમાં મતલબ ચલાવી શકાય? તો આ તો આઈ થિંક જે હાર્દિક નો કેસ હતો, હાર્દિક પટેલ વાળો કેસ, બરાબર. જે અત્યારે બીજેપીના લીડર છે, એમએલએ છે, તો એમના કેસમાં બી કંઈક આવું જ હતું ને, સરકારે કંઈક ઓર્ડર કર્યો છે પાછા ખેંચી લેવાનો. હાર્દિક પટેલ પહેલા પાટીદારનો નેતા હતો, ત્યારે અનામત આંદોલન જે ચાલેલું તે વખતે એમના પર રાષ્ટ્રદ્રોહના કેસો કરવામાં આવેલા. અચ્છા. રાષ્ટ્રદ્રોહના કેસો કરવામાં આવેલા અને ત્યારબાદ એને બીજેપી જોઈન કરી અને પછી એને વિરમ ગામનો ધારાસભ્ય બનાવવામાં આવ્યો. એટલે એમને સુરતની કોર્ટમાં મેઇન જે પીડી જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબ અત્યારે જે છે એમની કોર્ટમાં કેસ ચાલતો હતો. અચ્છા. એમની કોર્ટમાં કેસ ચાલતો હતો અને એમની જે સરકારે જે ભલામણ કરેલી કે આ કેસો રિમૂવ કરી લેવા, બધો દૂર કરી દેવા, વિડ્રો કરી લેવા. તો એ અંગે સરકારશ્રીનો કોઈ લેટર આ કોર્ટમાં ગયો નથી. નયનભાઈ જે પોતે છે ડીજીપી શ્રી, જે સરકારી વકીલ એ હતા, પણ આમાં પાછા ઇન્વોલ્વ. એ આ જ કેસોમાં 3 કેસો હતા એના. અચ્છા. 3 કેસોની અંદર પોતે અરજી લખીને આપે છે કે આ કેસો વિડ્રો કરી દો. અને આ રાષ્ટ્રદ્રોહના કેસો હતા. આ કોઈ મામૂલી પીટી ટાઈપના નાના ઓફેન્સો નથી કે કોઈ વિડ્રો કરી લે અને વિડ્રો થઈ જાય, એવા કેસો નહોતા. તેમ છતાં પણ એવા કેસો ને જે ડિસ્ટ્રિક્ટ જજે એકવાર રદ કરી દીધી અરજી, પોતે રદ કરી દીધી. હવે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ જજ કે કોઈ પણ કોર્ટ પોતાનો ઓર્ડર એકવાર રદ કરી દે, ત્યારબાદ એની ઉપલી કોર્ટમાં જઈ શકાય એના હુકમ વિરુદ્ધમાં, પણ સેમ કોર્ટ પાછું પોતે નહીં લઈ શકે. પરંતુ હાલના કેસમાં નયનભાઈ અરજી આપે છે અને ત્યારબાદ આ જે રાહુલ ત્રિવેદી સાહેબ છે, ડિસ્ટ્રિક્ટ જજ છે, તેમની ફરજ હતી કે એમને કેવું હતું કે ભાઈ હવે આ મેં તો રિજેક્ટ કરી દીધી, તમે હાઈકોર્ટ જાઓ, ગુજરાત હાઈકોર્ટ જાઓ, ત્યાં મંજૂર થાય તો ઠીક, નહીં તો સુપ્રીમ કોર્ટ જાજો. બરાબર. પરંતુ એમણે પોતે ફરી પાછી કન્સિડર કરી અને મંજૂર કર્યા. આ કાયદેસર છે? આ વસ્તુ ટોટલ ગેરકાયદેસર છે. એ પણ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સમાં છે એવું જણાઈ આવે છે. તો એવું થયું કે હવે આ જજ સાહેબે જો કાયદા વિરુદ્ધ આ ઓર્ડર હુકમ કર્યો હોય તો એ જજ સાહેબ હવે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પણ જોવા મળી શકે. એ હાઈકોર્ટમાં બની શકે. એ સરકારની જે લોકો સેવા ચાકરી ઈમાનદારીથી કરે છે, પબ્લિક સાથે ભલે વિશ્વાસઘાત થતો હોય, જે થતું હોય તે, પણ એ લોકો જ ઉપર જાય છે. કારણ કે બીજા ઘણા બધા એવા ઈમાનદાર જજો છે જે હાંસિયામાં છે અત્યારે, જે લોકો લાયક છે, જે ઉપર જવાને લાયક છે, પણ એ લોકો નથી ઉપર જઈ શકતા. કારણ કે એ લોકો ઈમાનદાર છે, સરકારની સાથે સંમત નથી, સરકારની ખોટી નીતિ વિરુદ્ધ, ખોટા ડિસિઝનો વિરુદ્ધ સંમત નથી. પરંતુ જે લોકો સરકારને વફાદાર છે તે લોકો ઉપર જાય છે. તો આ તો હાર્દિક પટેલનો કેસ તો ઘણો સેન્સિટિવ કહેવાય કે મતલબ સરકાર નિયમ તોડીને છડેચોક આવું કામ કરી રહી છે. સરકાર બહુ ગંભીર વાત. સરકાર નિયમ તોડતી હોય ત્યાં સુધી તો સમજી શકાય છે, પરંતુ જ્યારે ન્યાયતંત્ર અંદર ઇન્વોલ્વ થતું હોય મોટી વાત છે. ત્યારે બહુ ગંભીર છે કે માણસ છેલ્લે ન્યાય લેવા કોની પાસે જશે? ન્યાયતંત્ર પછી તો એવું થશે કે થોડોક સમય જશે, લોકો હથિયાર ઉઠાવી લેશે, કાયદો હાથમાં લેશે, તો એવી જંગલરાજની પરિસ્થિતિનું નિર્માણ થાય એવી વ્યવસ્થા ન્યાયતંત્ર અને રાજકીય પાર્ટી ઊભી કરે છે. ક્યાંક ને ક્યાંક થઈ જ રહ્યું છે સાહેબ. છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ જોઈએ, NCRB ના ડેટા જોઈએ તો ડેટાના આધારે ક્રાઇમ રેટ તો સતત વધી રહ્યો છે. એ પણ ટકો ઓછો નથી થયો, સતત વધી રહ્યો છે. એનું કારણ જ આ છે, કારણ કે જ્યારે માણસને ન્યાયની ઉમ્મીદ હોય ન્યાયતંત્ર પાસે અને પ્રશાસન પાસે ઉમ્મીદ હોય, પણ જ્યારે પ્રશાસન અને ન્યાયતંત્ર બંને એક સાથે બેસી જાય તો લોકો કોની પાસે ન્યાય માંગવા જશે? તો લોકો પાસે એક જ વિકલ્પ રહેશે કે ભાઈ પોતાનો ન્યાય પોતાની રીતે પોતે મેળવી લેવો. તો જો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો જંગલરાજ થાય એ સ્વાભાવિક છે અને ક્રાઇમ રેશિયો વધે એ પણ સ્વાભાવિક છે, એમાં કઈ ખોટું નથી. પણ મને આ થોડુંક એક પણ આંચકો લાગ્યો. આપણા દર્શકોમાં ઘણા બધા પટેલ સમાજના દર્શકો છે, ખૂબ જ મતલબ મોટી માત્રામાં. તો જે વ્યક્તિ પર જે ગુનો લાગ્યો છે હાર્દિક પટેલ પર, આ આખી ચળવળના કારણે, પાટીદાર આંદોલનના કારણે 14 પટેલ સમાજના યુવાનો શહીદ થઈ ગયા, સમજો, એક રીતે એમનો જીવ ગયો. અને એ જ વ્યક્તિને આજે બીજેપીમાં જઈને બેસી જાય છે અને એના ઉપરના કેસ પણ ખારીજ થઈ જાય છે. ખરેખર શરમજનક એક ઘટના કહી શકાય આપણા સમાજ માટે. એવા તો ઘણા કિસ્સાઓ છે કે જેની અંદર ઘણા બધા ક્રાઇમ થાય છે, બલાત્કાર થાય છે, મર્ડર થાય છે, એના સરકાર FIR પણ નથી લેતી
અને ઘણામાં માનો કે એફઆઈઆર લે તો આવી રીતે જે જજો હોય પોતાના માનીતા જજોને પાસે કોર્ટમાં કેસ મુકાવીને એને ક્લીન ચીટ આપી દેવામાં આવે છે. અને એ બધા આજે સંસદો છે, મંત્રીઓ છે, એવા આપણે જોઈ શકીએ છીએ કે એટલા 40-45-50% લોકો તો સંસદમાં crime હાઈએસ્ટ ક્રાઇમ જે મર્ડર ગંભીર ગુનાના આરોપીઓ છે. અને હાલમાં આપણે જોયું બિહારની અંદર સમ્રાટ ચૌધરી છે, એના પર જે મર્ડરના કેસો છે, છતાંય બિહારના મુખ્યમંત્રી છે. તો આપણે ક્યાંથી ન્યાયની ઉમ્મીદ રાખશું? મતલબ આપણે જે સમાજ બનાવવાની આશાએ દેશને આઝાદ કરાયો હતો, આજે એનાથી ઊંધી દિશામાં આપણે જઈ રહ્યા છે. મતલબ એની અંદર ઊંધી દિશામાં જવાનું કારણ છે કે જ્યારે આવા ભ્રષ્ટ લોકો સિસ્ટમની અંદર, આ ભ્રષ્ટ ડીજીપી છે, ભ્રષ્ટ જજો છે, એ જે પોતાની પદની લાલસાએ, પોતાની તરક્કી થાય, પોતાના છોકરાઓને સિસ્ટમમાં મુકાઈ જાય, સારી સારી પોસ્ટ પર મુકાઈ જાય, એવા લોકોની અપોઇન્ટમેન્ટ રહેશે તો ન્યાયતંત્ર લોકોએ વિશ્વાસ મૂકવાનું બંધ કરી દેવું પડશે અને લોકોએ પોતાનો ન્યાય પોતાની રીતે મેળવવું પડશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. રાઈટ, સાચું. અચ્છા, બીજો એક મુદ્દો એ પણ હતો કે ડીજીપી જે હોય છે એ નીચલી કોર્ટના રાજકીય કેસોમાં જઈ શકે કે નહીં. એ મારે એક પર્સનલ પ્રશ્ન પૂછવો હતો, કારણ કે એક બે મેં કિસ્સા એવા સાંભળ્યા હતા કે જેમાં આ સરકારી ડીજીપી એ નીચલા કોર્ટમાં હાજર થયા હતા. તો એ વાત સાચી છે? એ વાત સંપૂર્ણ સાચી છે કે ડીજીપી શ્રીએ પહેલે તો નીચલી કોર્ટોમાં જવાનું થતું નથી અને ઇન કેસ એવા અપવાદો છે કે જ્યારે જે તે કોર્ટોમાં એને જવાનું થાય તે કોર્ટનો સરકારી વકીલ રજા પર હોય તો જ જવાય. અને ત્યારે જ જવાય કે જ્યારે કોઈ પોલિટિકલ રાજકીય વ્યક્તિનો કેસ ના હોય તો. પરંતુ આ જે ડીજીપી શ્રી છે એ જે ઓલપાડના મુકેશ પટેલ ધારાસભ્ય છે, એમના એક કેસની અંદર ત્યાં સરકારી વકીલ હાજર હોવા છતાં નિયમની બહાર જઈને અને પોતે એમની જુબાની લેવડાવેલી, એ વસ્તુ ટોટલી ગેરવ્યાજબી છે અને એ રાજકીય કનેક્શન ધરાવે છે એની સૌથી મોટી સાબિતી છે. મતલબ ન્યાયના રખવાલા જ ન્યાયની વિરુદ્ધ કામ કરી રહ્યા છે, એના જેવું થયું. ન્યાય અત્યારે બીજી ભાષામાં કહે તો વેચાઈ રહ્યો છે. બીજી એક બે એના વિશે ઘટના વિશે આપ થોડીક માહિતી આપો. એક તો પેલું સુરતમાં ટાંકી પડી તે અને એરપોર્ટમાં કંઈક ગોલ્ડ વાળી મેટર હતી, એના વિશે થોડીક પ્રોપર માહિતી. એ જે માંડવીની અંદર 21 કરોડની નવનિર્મિત ટાંકી, એનું ઉદ્ઘાટન પાણી જેવું ભરવામાં આવ્યું એવી એ ટાંકી પડી ગઈ. એટલે એના અંદર ભ્રષ્ટાચાર થયો, એમાં એસીબીને ગુનો દાખલ થયો. અચ્છા. ગુનો દાખલ થયો કે નવી 21 કરોડના ખર્ચે ટાંકી બની અને પડી કેવી રીતે ગઈ. એમાં બધા એન્જિનિયરો ને બધા જે હતા એના અંદર ઇન્વોલ્વ, બધા વિરુદ્ધમાં ફરિયાદ થઈ. હવે એ ફરિયાદ માંડવીના અંદર દાખલ થઈ એટલે બારડોલી કોર્ટ, સેશન્સ કોર્ટ બારડોલી લાગે. બરાબર. અને એ ત્યાં પણ સરકારી વકીલ છે, એવું નથી કે ત્યાં સરકારી વકીલ નથી. ત્યાં પણ આ ડીજીપી શ્રી દોડી ગયેલા, એમને બચાવવાની એમને પૂરેપૂરી કોશિશ કરી, એમાં પણ એ દોડી ગયેલા, એમાં પણ એ નિયમ વિરુદ્ધમાં જઈને જઈ ના શકે એમાં નહીં જઈ શકે. ત્યાંના સરકારી વકીલ રજા પર હોય તો વાત અલગ છે. અને આ ગોલ્ડ વાળી મેટરમાં, અને ગોલ્ડ વાળી જે મેટર થયેલી એમાં એક પીઆઈ આરોપી હતા, એરપોર્ટ પરથી ગોલ્ડ લાવેલા, તેમાં એ બીમાર હોવા છતાં મને ખબર છે, મેં પોતે જોયું છે, અને એ હોસ્પિટલથી બપોરે 3 વાગે સિટિંગમાં 3 વાગે આવેલા. હવે કયા સરકારી ડીજીપી, એવી તો કઈ જરૂરિયાત થઈ ગઈ કે ડીજીપી જ્યારે પોતે બીજા સરકારી વકીલોની એમાં જઈ શકે તો એમની અવેજમાં પણ જઈ શકે. દીપેશભાઈ છે જ ઓલરેડી, અને એ બી અનુભવી છે અને જૂના છે, જાણીતા છે. તો એ હોસ્પિટલમાં હતા, એમને તકલીફ હતી, જેન્યુન તકલીફ હતી, તો એ દીપેશભાઈ કરી શક્યા, પણ એવું ના કરીને પોતે 3 વાગે આવ્યા. મેટર ભારે હતી ને, પાછી મેટર એમાં ગોલ્ડની મેટર હતી, એના અંદર કરોડોની મેટર હતી, ગોલ્ડનું સ્કેમ થયું હતું. મતલબ આપનું એવું કેવું છે કે જે મોટી મોટી મેટર હોય છે એમાં હાજર થઈ જતા હોય છે? સુરતની કોઈ પણ એવી મેટર નથી કે જે ટોક ઓફ ટાઉન મેટર હોય ને કોઈ ઉઠામણું થયું હોય, મોટું ઉઠામણું થયું હોય, જીએસટી ની મોટી મોટી કરોડોની મેટરો હોય. આપ રેકર્ડ જોશો, આ ખાલી હું ફક્ત વાત નથી કરતો, કોઈ પણ કેસનું રેકર્ડ જોશો એમાં આ ડીજીપી સાહેબ શ્રીની હાજરી હશે. તો આપ સાહેબ જેમ કહો છો કે આવી રીતના મોટા મોટા કેસમાં ઇન્વોલ્વ થાય છે, આ છે, તો એવું પણ બને કે એમની પાસે બેમાપ સંપત્તિ પણ હોય? એમાં એમના પાસે અપ્રમાણસર સંપત્તિ છે. જ્યારે નવી જ્યારે ભરતી થયેલી ત્યારે એમની ઓફિસ તમે જોજો અને આજે એમની ઓફિસ જો, અને એમની પાસે સુખ સાહેબીના તમામ સાધનો છે. અને જાણવા મળતી માહિતી મુજબ નીલગિરીમાં, હિમગીરી બંગલોમાં, નીલગિરી હમણાં જે લીધું 15 કરોડનો બંગલો, તો ડીજીપી શ્રીનો જે પગાર હતો પહેલા 30,000 હતો, અત્યારે 50,000 રૂપિયા છે. અને જે બીજા જે જામીન અરજીઓ ચલાવે
જામીન અરજીઓ ચલાવે, પંચો વિટનેસો લે, એ બધાનો ખર્ચો માનો કે લાખ 1.5 લાખ રૂપિયા બી ગણી લઈએ તો તેની સામે ખર્ચો પણ હોય આવકની સામે. અને આ બધી સંપત્તિઓ જે છે તો આ ડીજીપી શ્રીએ કોઈ રિટર્નમાં કે કોઈ કાયદા વિભાગને કે કોઈ ડીઓપીને બતાવી હોય એવું બનેલું નથી, કારણ કે એની માહિતી માંગવામાં આવેલી એવું કોઈ તો આવી બતાવેલું કેટલી સંપત્તિઓ છે આપની પાસે, છે માહિતી? એમની દસ્તાવેજો છે 3 તો દસ્તાવેજો છે એમના પ્રોપર્ટીના, 2 ફાર્મ હાઉસના દસ્તાવેજો છે, એમના બંગલાનો દસ્તાવેજો છે, એમની ગાડીની જે ગાડી લીધી છે લેન્ડ ક્રુઝ, એમની કિયા સેલ્ટોસ એક ગાડી છે એમની પાસે, અને અગાઉ એમની પાસે ફોર્ચ્યુનર ગાડી હતી, અચ્છા. અને હમણાં પણ લેન્ડ ક્રુઝર ગાડી લીધી છે પરંતુ એમના નંબર નથી, બાકી નંબર સહિતની માહિતી છે. એટલે આટલી બધી સુખ સાહેબી કેવી રીતે એમના પાસે આવી? બીજા બધા સરકારી વકીલો છે. તો પણ આપ સાહેબને આટલી માહિતી છે તો આપે એની ફરિયાદ કરી? મેં એમની ફરિયાદ કરેલી, અગાઉ પણ ફરિયાદો થઈ છે અને અત્યારે હાલમાં પણ મેં ફરિયાદ કરી છે નામદાર હાઈકોર્ટમાં, અને ડિસ્ટ્રિક્ટ જજને મેં કોપી રિસીવ કરાવી છે. એમાં જામીન અરજી સાથે કેસના નંબરો ને બધું ડિટેલ સાથે આપેલું છે. એમાં પણ જે નંબરો ને બધા છે એમાં પણ એ આ ડીજીપી સાહેબ શ્રીની ભૂમિકા સંદિગ્ધ ભૂમિકા છે, કારણ કે મોટા ભાગના કેસોમાં એ પોતે જ આવે છે, બીજા કોઈ આવતા નથી. અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી થઈ આ બાબતે? અત્યાર સુધીમાં એમનું રાજકીય કનેક્શન મોટું હોવાના કારણે અચ્છા. અત્યાર સુધી એ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ને રાજકીય કનેક્શન તો હવે તમે કઈ રીતે એમાં આપ સાહેબ બ્લેમ કરી શકો? રાજ- પુરાવો તો હોવો જોઈએ આપણી પાસે. રાજકીય કનેક્શનમાં એવું છે કે આ ડીજીપી સાહેબ શ્રી પોતાની ઓફિસનું જ્યારે ઓપનિંગ કરેલું ત્યારે તે સમયના જે કાયદા વિભાગના મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા, એમની ઓફિસે ઉદ્ઘાટનમાં આવેલા, એમની ઓફિસની ચેમ્બરમાં મેન બોસ ચેર પર એ પોતે બેસેલા દેખાય છે, અને જેટલા બી રાજકીય કાર્યક્રમો થાય છે તેના અંદર પણ એમની હાજરી અચૂક હોય એવા કોઈ ફોટોસ કેવું કઈ છે છે. એવો આપની પાસે? ફોટોસ પણ છે, એવા વિડીયોઝ પણ છે, બતાવી એમને શકો આપ સાહેબ? પોતે અપલોડ કરેલા છે. આ ફોટોસ છે, આપ જોઈ શકો છો, આ ફોટોસ છે. આ ફોટોમાં દેખાતી વ્યક્તિ એ છે એ આ સમયના પ્રદીપસિંહ જાડેજા છે, Okay. જે કાયદા વિભાગના નયનભાઈ છે, અને આ રાજેશ ફોટોસ ઠાકરિયા છે. હું વિડીયોમાં લગાવીશ, સાહેબ પાસેથી માંગીશું ફોટો. અચ્છા, તો પણ એમ નહીં, આવું તો સુપ્રીમ કોર્ટના જજના ઘરે ગણેશ પૂજા હોય તો નરેન્દ્ર મોદી પણ જાય છે, પ્રધાનમંત્રી. પણ તો એમાં ડીજીપી શું વાંધો? એમને જાણ કરીને જવું પડે, પ્રોટોકોલના નિયમોનું પાલન કરવું પડે, પરવાનગી લેવી પડે. અને આ જે ડીજીપી સાહેબ શ્રી છે એમની વિરુદ્ધમાં અનગિનત ફરિયાદ થઈ છે, અને ઇવન એક ઉધના પોલીસ સ્ટેશનની અંદર એક તે વખતના પીઆઈ હતા રત્નુ સાહેબ, તેમણે અને આમના જે આસિસ્ટન્ટ છે વકીલ સાહેબ શ્રી, તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો, અને એમાં પણ આમની ભૂમિકા હતી, પરંતુ પોલીસે તપાસ કરી નહીં અને એમને પણ ક્લીન ચીટ આપી, અને એ પછી સમરી ભરી અને સમરી ખોટી રીતે મંજૂર કરવામાં આવી. તો મતલબ આપનું એવું છે કેવું કે આ રાજકીય કનેક્શનના કારણે આ વ્યક્તિ આ પોસ્ટ ઉપર 19 વર્ષથી છે, આટલી અમાપ સંપત્તિ છે, અને એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી થતી. તો ઇન શોર્ટ આ તો એવું થયું કે ન્યાયતંત્ર પર લોકોને ભરોસો નથી રહેવાનું કારણ આ પણ છે એક મોટું, કે એમનું કંઈ થતું જ નથી. ન્યાયતંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે અને ઘણો બધો વધી ગયો છે. જે પ્રમાણે આપ સાહેબે કીધું કે ડીજીપી જો આવી આ ટાઈપની પ્રવૃત્તિમાં હોય તો પછી બીજા સરકારી જજો કે પછી સરકારી વકીલો આખા ગુજરાતના તો ક્યાં સુધી આ વસ્તુ ડીપમાં ઘૂસી ગઈ હશે? તો સ્વાભાવિક છે આપનું. બીજું એક આવું મારો એક પ્રશ્ન છે, આ જનરલ પ્રશ્ન જે મેં સ્ટડી કર્યો, કે સરકારનો હમણાં લેટેસ્ટ પરિપત્ર આવ્યો તો 2023માં ડીજીપીની નિમણૂક માટે, તો ગુજરાત ને સુરતની કોર્ટમાં ટોટલ ગણો ગુજરાતમાં 60 વર્ષથી ઉપરના ડીજીપી કેટલા અને 55 વર્ષથી ઉપરના એપીપી કેટલા હશે? એમાં કારણ કે ત્યાં સુધીની લિમિટ હોય છે ને કંઈક, છતાં પણ 60 વર્ષ સુધીની ડીજીપીની હોય છે, અને બાકી જે એજીપી છે 55 વર્ષના હોય છે, અને એમની બી એજ પૂરી થવાની અણીએ છે. અને જ્યારે પરિપત્ર બહાર પડી ગયો ઓલરેડી 2023માં, તો એનું પાલન થવું જોઈતું હતું, પરંતુ આજ દિન સુધી એનું પાલન થયું નહીં. એ પાલન જો થયું હોત તો આ ડીજીપી અત્યારે હોતે જ નહીં. બરાબર છે. તો એમની નવી નિમણૂક થઈ ગઈ હોતે. એટલે નિયમ વિરુદ્ધમાં ગેરકાયદેસર રીતે હાલમાં જે સિસ્ટમને કરપ્ટ ચાલે છે તેના મોટે ભાગે 80% જિમ્મેદાર આ વ્યક્તિ પોતે છે. મતલબ ટોપ પર બેઠેલા જે અધિકારીઓ હોય છે એના થકી જ નીચે આ બધું પાસ ઓન થતું હોય છે, આપનું કેવું છે. તો તમે વિચારો, આપણે દર્શકોએ પણ આપણે વિચારવું જોઈએ કે શા માટે ન્યાયતંત્ર પર લોકોનો ભરોસો ઓછો થાય છે. તો એની પાછળ કારણ ક્યાંક જે છે એ આપણને દીપક સાહેબે સમજાવ્યું કે
જ્યારે સરકારી વકીલ, જિલ્લાનો મુખ્ય સરકારી વકીલ જ ભ્રષ્ટાચારના શંકાના ઘેરામાં આવી જાય છે, તો પછી સામાન્ય નાના નાના સરકારી વકીલો જે હશે, સેશન કોર્ટમાં જજો હશે, એના પર પણ ક્યાંક ને ક્યાંક શંકાની સોય તરત જ ચીંધાઈ શકે. અને એ જ કારણ છે કે અત્યારે લોકોનો ભરોસો આમાંથી ઉઠતો જાય છે. તો આપ સાહેબે જેમ કીધું, આ તો ચલો ગુજરાત લેવલે પણ થયું, તો આવું શું હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ લેવલ પર પણ થાય છે? 100% થાય છે. આપણે જોયું હશે કે અદાણી વિરુદ્ધમાં રાજસ્થાનમાં એક ઓર્ડર જજ સાહેબે કર્યો, એમની તરત બદલી કરી દેવામાં આવી. અચ્છા. ત્યારબાદ બીજો એક ઓર્ડર એ રીતે જ એક પોલીસ અધિકારી હતા જે સરકારના ખૂબ માનીતા હતા, એમની વિરુદ્ધ એફઆઈઆર કરવાનો એક ઓર્ડર કરવામાં આવ્યો એક જજ દ્વારા. એમને એ પણ હાઈકોર્ટના જજ હતા, એમની પણ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી. અને મહારાષ્ટ્રની અંદર જસ્ટિસ લોયા સાહેબ હતા, જે અમિત સાહેબનો કેસ ચલાવતા હતા, જે તે વખતના ગૃહમંત્રી હતા અને હાલમાં પણ ગૃહમંત્રી છે, પણ એ કેન્દ્રના છે, તે વખતે રાજ્યના હતા, ગુજરાત રાજ્યના. અને તેમનો કેસ એમને ચલાવવાનું કીધેલું અને એમને કીધેલું કે હું અહીંયા તમે ગૃહમંત્રી નથી, એક આરોપી છો, તો અને તમે મારી કોર્ટમાં હાજર નહીં રહેશો, તમારો વોરંટ કાઢીને અંદર મૂકી દઈશ, આવું ઓપન કોર્ટમાં એમને કીધું. એ મુંબઈ હાઈકોર્ટના જજ હતા. તો આ બધા જજો છે અને મોટા જજો છે, અને રંજન ગોગોઈ સાહેબ છે, એમનું ઉદાહરણ જોઈ લો કે રંજન ગોગોઈ સાહેબને પણ યૌન શોષણના આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા, દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ, એમના પર યૌન શોષણનો આરોપ લગાવીને એમની પાસેથી પણ જજમેન્ટો, મન ફાવે તેવા જજમેન્ટો લઈ લેવામાં આવ્યા. ત્યાર પછી યૌન શોષણની કોઈ કાર્યવાહી નહીં, દફતરે કરી દેવામાં આવી. એના પછી અત્યારે જે વર્તમાન ચીફ જસ્ટિસ ગોગોઈ સાહેબ તો મને લાગે રાજ્યસભામાં ગતા રહ્યા ને, એમને સાંસદ, રાજ્યસભાના સાંસદ તરીકે ભરતી. જો યૌન શોષણ કર્યું હોતે તો પછી રાજ્યસભાના સાંસદ તરીકે કેવી રીતે સરકારે પ્રમોટ કર્યા? સરકારે એમને. હવે આ હાલત છે આપણા ન્યાયતંત્રની કે જેના ઉપર સરકાર કેસ ચલાવે છે યૌન શોષણનો, એ જ વ્યક્તિને પછી સરકાર રાજ્યસભામાં મોકલે છે, તો ક્યાંક ને ક્યાંક તો ડાઉટ થવાનો જ છે લોકોને. અને એટલે જ કારણ છે કે લોકોને ભરોસો નથી રહ્યો હવે ન્યાયતંત્ર ઉપર. વાત તમારી સાચી છે સાહેબ. તો આ ગંભીર મુદ્દો છે, તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે શું ખરેખર જે સુરતમાં આ પ્રમાણે જો ચાલી રહ્યું હોય કે એક જિલ્લાના અધિકારી, સરકારી વકીલ 19 વર્ષ સુધી એકની એક પોસ્ટ ઉપર ચોંટીને બેઠા હોય, તો એ પણ સરકારી લાગવકના કારણે જો આવું થતું હોય, તો પછી આ ન્યાયતંત્રમાં આપણે સુપ્રીમ કોર્ટ લેવલ સુધી કેટલી અનેક લેયરો આવી જાય, ત્યાં દરેક જગ્યાએ આ સંભાવના હોઈ શકે. તો હવે તમારે કહેવાનું છે કોમેન્ટ કરીને કે તમારું શું માનવું છે, શું તમારી આસપાસ આવા કોઈ કિસ્સા થાય છે, તમારા વિસ્તારમાં થતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જોઈન કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને આપણે ભવિષ્યમાં ટ્રાય કરશું કે દીપક સાહેબ સાથેથી આપણે ઘણી બધી આવી લીગલ માહિતી વિશે ડીપમાં ચર્ચા કરીશું, જેથી આપને પણ ખબર પડે કે કાયદો કઈ રીતે કામ કરે છે. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ. ધન્યવાદ સાહેબ.